જોઈએ નિયમોની એસી તેસી થઈ રહી છે, જેમાં કોની છે બેદરકારી। અમદાવાદમાં જો તમારું બાળક સ્કૂલ વાનમાં શાળાએ જતું હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે। વાલીઓ માટે હવે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તેમના બાળકો જે સ્કૂલ વાનમાં શાળાએ જાય છે તે સરકારના નિયમોનું પાલન કરે છે કે નહીં, કારણ કે અમદાવાદમાં 2500 કરતાં વધારે વાનનું રજીસ્ટ્રેશન નથી થયું। અમદાવાદમાં ચાલતી 40% સ્કૂલ વાન પાસે પરમિટ અને ફિટનેસ સર્ટિફિકેટ તે વાત સ્કૂલ વર્ધી એસોસિએશન પોતે સ્વીકારે છે। અમદાવાદમાં 15,000 વ્હીકલ છે, એમાં 6500 ઓટો રિક્ષા છે, બીજી બધી વાહનો અને ઇકો છે। હવે 2,000 થી 3,000 જેટલી વાન ને ઇકો અમારી બાકી રહી ગઈ છે પાસિંગમાં। એનું કારણ એટલું જ છે કે ધારો કે આજે મારી પાસે 5 ગાડી હોય તો મેં 3 ગાડી કરાવી હોય તો 3 ગાડીનો મને 1.5 લાખ જેવો ખર્ચો થાય છે। હવે જેમ પૈસા આવે એમ અમે કરાવતા રહીએ છીએ। બીજું થોડી અમારા માણસોની એક આળસ બી હોય છે કે પકડશે તારે જોયું જશે ત્યારે કરાવી લઈશું। સ્કૂલ વર્ધી માટેના વાહનોનું પાસિંગ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જે માટે પ્રતિ વાહન ₹50,000 જેટલો ખર્ચ થાય છે। ખર્ચના કારણે આગળ ધરીને કેટલાક સ્કૂલ વાહન ચાલકો નિયમોનો ભંગ કરી રહ્યા છે। 9 જૂનથી શાળાઓ શરૂ થઈ છે, ત્યારે હવે છેક રહીને આરટીઓ વિભાગ જાગ્યું છે। આગામી 16 જૂનથી આરટીઓ વિભાગ વિશેષ ડ્રાઇવનું આયોજન કરી સ્કૂલ વાનની પરમિટ, ફિટનેસ સર્ટી, વીમો તથા અન્ય દસ્તાવેજોની તપાસ કરશે। જો તેમાં કંઈ કાચું કપાયેલું જણાશે તો વાહન ચાલકો સામે વ્હીકલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે। જે સ્કૂલ વાન ચાલકો ક્ષમતાથી વધુ બાળકોને બેસાડતા હશે તેમના પર પણ કાર્યવાહી થશે। આવતા અઠવાડિયાથી સ્કૂલ વાહન માટે જે પણ સંચાલક છે તેમાં તમામ સ્કૂલ વાહનોને ટ્રેન કચેરીના ઇન્સ્પેક્ટર દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને જે પણ સ્કૂલ અહીંયાથી નક્કી કરવામાં આવશે એ સ્કૂલમાં એક જે વાહન આવી રહ્યા છે તે તમામનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે। એ તમામના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે। જો કોઈ પણ વાહન નોન ટ્રાન્સપોર્ટ વાહનમાં ફરી રહ્યું છે, ઇન્સ્યોરન્સ નથી, એમની સાથે યોગ્ય પરમિટ નથી, પરમિટ શરતોનું ભંગ કરી રહ્યા છે તો આ તમામની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। જે ડ્રાઇવ શાળા શરૂ થયાના પહેલા જ દિવસે કરવાની હોય તેના માટે આરટીઓ વિભાગ મુહૂર્ત જોઈ રહ્યું હોય તેવું લાગે છે। આરટીઓની ઉદાસીનતા સમજો કે રજીસ્ટ્રેશનમાં થનાર ખર્ચ માટે સુરક્ષા કરતાં નાણાંને વધુ મહત્વ આપતા સ્કૂલ વર્ધીના ચાલકોની લાલસા। અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્કૂલ વાહનો નિયમ વિરુદ્ધ દોડી રહ્યા છે તે વરવી વાસ્તવિકતા છે। વાલીઓ માટે આ વાત એટલે મહત્વની છે કારણ કે અકસ્માત કે દુર્ઘટના બને ત્યારે છેલ્લે નુકસાન તો તેમના માથે જ આવતું હોય છે। સ્કૂલ વાનને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો તૈયાર કરવામાં આવ્યા હતા અને એ નિર્ણયો બાદ સમય પણ આપવામાં આવ્યો હતો, પરંતુ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા જ એ જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 2000 થી 2500 જેટલી વાન એવી છે કે જેમને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી નથી અને સૌથી મહત્વનું જે કામ હોય છે એ પ્રાઇવેટ પાર્સિંગનું વાહન ના હોવું જોઈએ, ટેક્સી પાર્સિંગનું વાહન જ હોવું જોઈએ। સ્કૂલ બસમાં ચલાવવું હોય તો એની ઉપર જે છે એ કેરિયર બનાવેલું હોવું જરૂરી છે। કેરિયર વગરની કાર જે છે એ આ સ્કૂલ વાન વર્ધીમાં ચલાવી ન શકાય એ પ્રકારની પણ ચોખ્ખી સૂચના આપવામાં આવી છે। આ સિવાય ઇન્સ્યોરન્સ ફરજિયાત છે, વેનમાં ફાયર એક્સટિંગ્યુશર ફરજિયાત છે અને એ સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો જે છે અથવા તો નિયમો છે એ બનાવવામાં આવેલા છે, પરંતુ અનેક વાહન ચાલક છે કે જેમના દ્વારા સ્કૂલમાં પોતાની વાહન ચલાવવામાં આવતું હોય છે એને લઈને તેઓ નિયમોનું પાલન કરતા નથી હોતા અને એના જ કારણે ગત વર્ષે થોડા સમય માટે આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને આ વખતે જ્યારે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ચૂક્યું છે, શાળાઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે આરટીઓ દ્વારા પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ હોય એ પ્રકારની બાબતો સામે નથી આવી રહી, પરંતુ વર્ધી એસોસિએશન એ સ્પષ્ટ સ્વીકાર કરી રહ્યું છે કે લગભગ 2000 થી 2500 જેટલી વાન એવી છે કે જેમને ફિટનેસ સર્ટિફિકેટ અથવા તો જરૂરી તમામ કામગીરી કરી નથી અને એમ જ ફરતી જોવા મળી રહી છે। કેમેરામેન નિલેશ વગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।